હા હા લાવ બે ખવરા બે આ બનાવો સમોસા. હા હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? મજામાં જશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. એટલે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અહીંયા લાગી ગયું છે આપણે ડામર ડમડમ ને અહીંયા દુકાનનો સામાન આવી ગયો છે. જો આમાં મારવાનું છે, બધી કોર બધો સામાન રાખવાનો છે. ઈચ્છા ઓનલી ફોર શીતલ એજન્સી બ્રો. વિજય માલ આવીએ હે કલ્પેશ. તો અત્યારે કરે છે અહીંયા ધૂળ સાફ, પછી આવશે ઓલો સામાન અહીંયા જો. અને અહીંયા અમારા કટપ્પાએ ધૂળ સાફ કરે છે. તો અત્યારે સાફ થઈ ગયું છે ને ઉતારે છે અહીંયા બધા. આ શું કહેવાય ને, શું કહેવાય આને કમલેશ? આ પ્લાય ઉતારે છે બધા જો. અને આને ફિટ કરવાનું છે અહીંયા, એટલે બધો સામાન આવી જાય, બિસ્કિટ બબલા બબલા બધું એમાં માથે રાખીએ છીએ. જો અહીંયા ખાના છે, એમાં બીજી પ્લાય આવે આમ આડી. જો આના જેમ સેમ ટુ સેમ બની જશે. લે જો તો ક્યાં શેડો બેઠો. બેગન હા હા લાવ બે ખવરા બે આ બનાવો સમોસા. હા હા વઈ યા એલા લાવ ભાઈ પૈસા લાવો એમ ભાઈ આડા તું ના કો આડો ભાઈ ધંધો નથી કરવો. 10 રૂપિયા દે આપ તો આપ. મિત્રો તો અત્યારે વાગી ગયા છે 2 ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો 2 વાગી ગયા ને 2 વાગે હજી જમવા જવાનું છે. એટલે ભૂખ તો લાગે ને કે ઢોર થડા ને માણા જ છે અમે, ભૂખ તો લાગે ને. હા જો 2 વાગવા આવ્યા છે, હવે જવાનું છે જમવા ને. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જમવાનું બાકી છે, તો જમવામાં છે આજે સમનાનું શાક, પાપલેટ ને બીજું તીખું અમારે કટપ્પાડું. અને મમ્મીના હાથનો સ્વાદ જ અલગ છે. જો સોર દીધું મને. મિત્રો ડેરી જમીને આવી ગયા છે પેટ્રોલ પંપે, કેમ કે બહુ ઘરે મોડું થઈ ગયું હતું એટલે પેટ્રોલ પંપે આવી ગયા છે. ને અહીંયા એકવાર જો વાતાવરણ કારા કારા વાદળા આવી ગયા છે. તો હવે વરસાદ આવે કે નહીં જોઈએ. 3-4 દિવસથી વરસાદ તો આવતો નથી, આવ તડકો જ છે ફૂલ. હવે અત્યારે વાદળા એવા છે કારા કારા, તો જોઈએ વરસાદ આવે કે નહીં. પવન તો ઠંડો આવે છે ને. અત્યારે આવ્યો છે શીતલનો કારીગર, એટલે કારીગર નહીં, શીતલની દુકાન આવે ને આઈસ્ક્રીમવાળી, તો એની એજન્સી આપણે લઈ લીધી છે આપણી દુકાનમાં નાખવા. તમે જોયું હશે કે દુકાનનું કામ ચાલુ છે આપણે, તો એ દુકાનમાં શીતલની જ આઈસ્ક્રીમ રાખવાની. તો હું તમને એનું મેનુ દેખાડું, એક મિનિટ જોઉં. આ જો આ છે શીતલનું મેનુ, અને ખોલીને જોઈએ કઈ કઈ વેરાયટી છે. પેલા બેઠી જાય આપણે જો. એક તો પેલા આ પોસ્ટર આવે આઈસ્ક્રીમનું બધું, પછી આપણે બજરંગબલીનું નામ આવે. આ કોણ છે આપણે નથી ખબર. અને જો આ છે શીતલની આઈસ્ક્રીમ. જો આ કેટલી મસ્ત મસ્ત આઈસ્ક્રીમ છે.
આ જો બહુ મસ્ત આઈસ્ક્રીમો છે ને. હજી જોઈએ, હજી તો બહુ જાડી બુક છે. જો જોઈએ, આ મને બહુ ગમે, મારે ખાવી એકવાર. આ બધી આઈસ્ક્રીમ કેક્સ છે અને આ બધી જો ગુલાબીઓ ને મસ્ત મજાની આઈસ્ક્રીમો છે. આ જો માવા મલાઈ ને બધું છે અહીંયા જો. મસ્ત મજાની આઈસ્ક્રીમ છે ને. આ જો બધી કોન્સની વેરાયટીસ, આ બધા જો આઈસ્ક્રીમ છે. આ જો કુકીસ ને આવશે સેન્ડવિચ, આઈસ્ક્રીમ સેન્ડવિચ ને આ છે. અને આ રસગુલ્લા ફ્લેવર, રસગુલ્લા નથી, કુલ્ફી નટ, હા એવું બધું કાંક છે. જો 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 ને હા છે મસ્ત વેરાયટી મિકી માઉસ. આ ભૂખ અહીંયા જ પૂરી થઈ. આજો કેટલી મસ્ત મસ્ત વેરાયટી છે. તો ખાવી હોય તો આવી જજો પેટ્રોલ પંપની પાસે. બહાર ગામના હોય એ નહીં આવતા હો, એ તમારે કેમ આવવું અહીંયા. આ જો કેટલી મસ્ત વેરાયટી છે. આ જો આ છે શીતલના ભાઈ છે. આ અત્યારે જાય છે ઘરે. ક્યાં રહો? ટીમ્બી રહો ને? હજી આ ભાઈને હજી ટીમ્બી જવાનું છે ને. એકવાર આ જો વરસાદ આવશે ને તો ઓલી સાઈડ નહીં આવે પણ આ સાઈડ આવશે, કેમ કે જો અહીંયા બધું કારું કારું થઈ ગયું આખું ને અહીંયા બધું વ્હાઈટ વ્હાઈટ. મેં તો પહેલી વાર આવું જોયું કે કારું કારું બધું થઈ ગયું ને જો કારા વાદળ આવી ગયા. હવે જોઈએ વરસાદ આવે કે નહીં, કેમ કે 2 દી થતો વરસાદ નથી આવતો. તો અત્યારે અહીંયા પાણી નહોતું આવતું કોલ્ડ રૂમ ક્યાં ઓલું આને ફ્રીજ ફિલ્ટર બંધ થઈ ગયા હતા એટલે પાણી નહોતું આવતું ને. અહીંયા જો અત્યારે હમું કરે અમારે કટપ્પા, હમું કરે સદેવ ને ભીખો. જય માતાજી. તો કોણ હે એલો? પોતે આમ કેમ ખેલો? માથે તેડી પાણી. હા ભાઈ માથે નું ખોલો. ઓ સેટ અમને બ્લોગ માં ગાંડો કરે. જો એ મને કિંલે ઉપર લીધું. હા કઈ ઉપર? ઉપર નો ઉપડે કલ્પેશ. અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. નો ઉપડે કલ્પેશ તો અમુક નહીં હોય. નો હોય. બહાર તો આવ. આપણ નથી આવું. તો અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે. જો હવે કેને ખબર વરસાદ ધાબરે કે શું કરે. તો અત્યારે વરસાદ ધોમ ચાલુ થઈ ગયો છે. આ તો બોલ ધાબરી પડ્યો જો. ઓલે પરે તો જો પાણીના કેટલા ઓલા છીટકારા ઉડે. જો ફોનમાં એટલું બધું નહીં દેખાતું હોય પણ વરસાદ બહુ જ છે. ફોનમાં એટલું બધું નહીં દેખાતું હોય. ઘડીક વરસાદ આવ્યો ને એમાં તો પલોટે ભરાઈ જાય. 1 મિનિટ જો દેખાય, ઘડીક વરસાદ આવ્યો છે ને પલોટે પણ ભરાઈ ગયા. જો ઓય બાપા, હું પણ થોડો પલળી ગયો છું ને. ઘડીક ઓફિસમાં શાંતિથી બેઠી જાય. ઓ વરસાદ તો જો આવે છે. હા આ જો ફોનમાં એટલું બધું નથી દેખાતું પણ ઓલા કરતા પાછો વધી ગયો વરસાદ. 3 દિવસ તડકો હતો અને 3 દિવસ બધા વરસાદ માંગતા હતા પણ આજે વરસાદ જ આવી ગયો. બહુ મસ્ત. જો વરસાદ પૂરો થવામાં આપણી ગાડી ધોઈ જાય. સીન લેવામાં હું પલળી ગયો. જો બધા આયા વેવા યાર બારિશમાં મજા આવે બહુ જ. આની સાથે હાવત અમારા ને આયા જો એકવાર વરસાદ પલોટું આખા ભરાઈ ગયા. એ નાખ દે બે વઈ ગયા.
અત્યારે રાત પડી ગઈ છે ને વરસાદ હજી ચાલુ છે જો વધી ગયો મિત્રો. તો અત્યારે હવે જાય છે ઘરે. જો વરસાદ ધીમે ધીમે છાંટા છાંટા આવે છે તો હવે ઘરે નીકળીએ. ને અહીંયા ગાડી ચાલુ નથી થતી એટલે આપણે લઈને જવાનું છે બુલેટ. ગાડી જ ચાલુ નથી થતી. ચાવી એમાં જ હશે. કઈ ટ્રાય કરીએ પણ ગાડી ચાલુ નથી થતી. જો પેટ્રોલ તો છે, વરસાદનું પાણી ગળી ગયું ને એમાં. મૂકી દે. હવે જાઉં બુલેટ લઈને. અત્યારે ઘરે પહોંચી ગયા છે અને બધા જમવા પણ બેઠી ગયા છે. અને જમવામાં છે આજે ઝીંગાનું શાક અને ડેટકીના મોઢા. એટલે આ ઘણા બધી હતા પણ અમે અમારા પૂગવામાં 3-4 જ વેધા. અને છે ભાત, બાજરાનો રોટલો. જો તો અત્યારે બધાએ જમી લીધું છે અને હવે હું કરીશ એડિટિંગ. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. બધાને હર હર મહાદેવ.